હવે ખેતરમાં ટિફિન આવેલું છે. બપોરા કરવાના છે, ગરમી પડે છે એટલે રસોઈ આપણે ઘરે બનાવી દીધી હતી. સરસ મજાનું લીમડે જમવામાં છે. જમવામાં જો આટલું આપણે આવી દીધું છે. હવે જમી લઈશ. નીતિનભાઈ જમવા બેહાડી દઈશ. રવિવાર હતો અને આજ તો ગુરુવાર હતો. અમે ત્યારે દિવદર ગયા હતા, પણ એ દિવદર મારે રહે ને પાવર કાપ હતો. અત્યારે ઘરે આવ્યા છીએ અને સરસ મજાનું જમવાનું આવ્યું છે ખેતરમાં. અમારે આ ખેતરનું લોકેશન છે, આ લેબડાનું લોકેશન રહીએ છીએ અને જમવાનું છે. સરસ મજાનું જમવાનું આવી ગયું છે. બાજરીના રોટલા છે ને સાથે સાથે છાશ હશે. હા તો હજુ લેબડાના હવા છે ને, આ ખેતરમાં લેબડો છે. સરસ મજાની હવા આવે છે, ઠંડી ઠંડી. અને ખેતરમાં આયોજન છે. આ બાજરીના રોટલા બનાવ્યા છે અને ગોઠિયાનું સબ્જી છે. અને ખેતરમાં ખાવા બેઠા હોય ને તો ભાવે સારું આવા હવામાં. બાકી મજા આવે ને મોજ આવે. બટાકાની સબ્જી છે, સરસ મજાની ડુંગળી બટાકાની. આ થોડું ઘી નાખો બસ બસ હતું. ચલો જો આપણે જમવા બેહાડી દીધા છે. આજે સરસ મજાની ખેતરમાં મોજ કરી રહ્યા છે. જમવામાં બટેકાનું શાક છે, ગોઠિયાનું છે, સરસ મજાના મરચાં પણ તળ્યા છે, મોળી મોળી શાક છે. ચલો જો સરસ મજાની બહુ કરી દે ઘીમાં મોજ કરી રહ્યા છે. આજે પવન બટેકાનું શાક છાશ કોળી છે, સરસ મજાની એમાં સાથે બધું વગા પણ મોજ કરી રહ્યા છે. વગાને બધું દોરાવ જરૂરી છે. હેલો દોસ્તો, હવે ખાવા ખાઈ રહ્યા છીએ ફર્સ્ટ ક્લાસ અને ઠંડુ ઠંડુ પાણી પીશું અને આરામ કરશું. રોટલો વધ્યો છે આટલો બાજરીનો. હવે અમારે જનાવરને નાખવાનો. કોગા ખાશે, ચકલા ખાશે, મોર ખાય, પંખી ખાશે. આ રોટલો ભરે ને લેબડા નીચે નાખી દેવાનો અને જનાવર ખાશે. અત્યારે માણસને ખવડાવું એના કરતાં જનાવર અને કૂતરા અને ગાયને ખવડાવો તો તમારું સફળ થશે. અને જેમ બને એમ માણસોને ખવડાવવા નહીં, પશુ પક્ષી છે તેમને ખવડાવો તો તમારું પેઢી આગળ આવે અને પાપથી તમે દૂર થાઓ અને પુણ્યમાં ભેગા રહેજો. અને ખોટી રીતે રસ્તે કે ચાલવાનું નહીં, કોઈ સારું કરવાનું અને ભક્તિ કરો તો મજા આવશે. હા, સરસ મજાની ખીચડી બનાવી છે ને સરસ મજાના ઢોકળા છે. જમવામાં ચણા પણ વઘારેલા છે. આજના જમવામાં ખૂબ પવન છે ને થોડો થોડો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. પવન ભરપૂર છે. વરસાદની આગાહી છે. હવે વરસાદની મોજ લઈ લેશે. વરસાદ આવશે તો સરસ મજાની ખીચડી ચડે સગડી ઉપર તો કોલસા નાખી દીધા છે એટલે બધા રાખશે. પડી વાળી ખીચડી ગેસ ઉપર ઢોકળા બનાવી દીધા છે. હવે વઘારવાના છે. પવન પણ ચાલુ થઈ ગયો છે. આપણે બર્તન પણ લઈ ઉગાડી જવું પડે સવારમાં. લાકડો બાળો તો ગેસનો બચાવ ના થાય. ગેસનો બચાવ થાય, તમારે પૈસાની બચત થાય. પૈસા કોમ ના આવે. ગેસનો માટલો ભરાવવાનો આવે. તૈયાર હતા હવે નાખી દીધું. ખાવા બાવા બનાવી તો સારું.
ખાવા બનાવો, ઢોકળો બનાવો. ઢોકળા, ખીચડી, ઢોકળા બનાવો. અને ઢોકળો બનાવે, ખીચડી બનાવે અને સાથે સાથે કઢી બનાવે અને મસ્ત સરસ મજાનો આજકાલ કાંઈ વરસાદ આવવાનો છે ને બહુ એટલે રાત્રે ભૂખ લાગે. સારું છે. એટલે ઢોકળો પણ બનાવીને ભૂખ લાગે. ત્યાં રવાના જ હું જો ઢોકળા બનાવી દીધા છે આપણે પોતે પોતે દૂધ જો સરસ મજાનો ને સરસ મજાની ભાખરી બનાવવાની છે, થોડી પણ કઢી છે, ખીચડી છે, આજના જમવામાં આવું છે. ચલો બનાવી બોલ બોલ હું. શું બનાવ્યું છે? આજે તો ઢોકળા, ખીચડી, કઢી ને ભાખરી. હેલો દોસ્તો, ચાલશે? આજ ગુરુવાર હતો. આજ અમારે એમાં જીવદરમાં છે ને દુકાનનો પાવર કાપ હતો. બધું રિપેરિંગ કામ ચાલતું હતું. એટલા માટે રજા હતી એટલે આજ માહોલ બનાવ્યો ઢોકળાનો. ઢોકળા બનાવ્યા છે સરસ મજાના અને સાથે સાથે ભાખરી છે અને ખીચડી છે. આજ તો જમવાની મજા આવશે અને મોજ થઈ જાય. એક બાજુ છે ને પવન ચાલુ છે બહુ સરસ અને મજાની. વરસાદ અંધાર્યો છે. પણ વરસાદ થાય ને વરસાદ થાય તો સારું છે અને ઠંડક થઈ જાય. ઓકે, પણ જમતા બતાવી દે તમે વસ્તુ આવો. તો કેમ છો મજામાં? અત્યારે હું દિવસથી આવ્યો છું. દિવસથી આવીને ખીચડી બનાવી છે, સરસ મજાની કઢી બનાવી છે, ભાખરી છે, ઢોકળા છે. તમે જમવો તો આવતા રહો. સરસ મજાનું જમવાનું છે. આજે જમવામાં આવું છે સવાર તો રોટી. હેલો દોસ્તો, જમવાની તૈયાર થઈ ગઈ. જમવું તો આવી જાઓ. સરસ મજાની ખીચડી બનાવી છે, સરસ મજાના ઢોકળા બનાવ્યા છે રવા અને જમવું હોય તો આવી જાઓ. અત્યારે ગરમીનો હલકો ખોરાક સારો કહેવાય. ખીચડી, ઢોકળા, રોટલી આ હલકો ખોરાક કહેવાય અને સાથે સાથે કઢી બનાવી છે. આ તો ખાવાની મજા આવશે, મોજ થઈ જશે. ખાઓ પીઓ, મજા કરો, મોજ કરો, જલસા કરો. ઓકે, બોલ. ચલો જમવા આવે જો જમવા બેહાર દીધા છે આપણે. એવા વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર પણ કરજો અને ખૂબ સપોર્ટ પણ આપજો. તમને અવારનવાર આ બ્લોગ જોવા મળશે તમને અમારા. જય માતા.